રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ બહેનના જે અમૂલ્ય જે પ્રેમનો અને સ્નેહનો વિશ્વાસનું પ્રતીક છે, પરંતુ બદલાતા સમય સાથે આ સ્નેહના પર્વ પર સાયબર અપરાધીઓની બુરી નજર પડી છે. ઉત્સવના આનંદ વચ્ચે ડિજિટલ જગતના અદ્રશ્ય લૂંટારુઓ લોકોની ખુશીઓને ગ્રહણ લગાડવા માટે સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયા છે. નવસારીના પ્રખ્યાત એવા સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર એવા સાયબર લોયર એવા ચિરાગ લાડે વિડીયો મારફતે નાગરિકોને ચેતવ્યા છે કે આ વિડીયો જે આ દિવસોમાં ઠગબાજો અવનવી લોભામણી યોજનાઓ અને તકનીકોનો ઉપયોગ કરીને લોકોના બેંક ખાતાઓ ખાલી કરી રહ્યા છે. તેથી આ તહેવાર પર માત્ર પ્રેમનું બંધન જ નહીં, પરંતુ સાયબર સુરક્ષાનું કવચ પણ એટલું જ જરૂરી બની ગયું છે. આજકાલ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વિવિધ વેબસાઇટ્સ પર ₹99 જેવી મામૂલી રકમમાં ચાંદીની સુંદર રાખીઓ અથવા તો અત્યંત સસ્તા ભાવે મોંઘા ગિફ્ટ હેમ્પર આપવાની આકર્ષક જાહેરાતો ઉપાડો લેવામાં આવ્યો છે. ચિરાગ લાડના જણાવ્યા અનુસાર આવી જાહેરાતો માત્ર ગ્રાહકોને પોતાની જાળમાં ફસાવવાનું એક સાધન છે. લોકો આવી લિંક પર ક્લિક કરી હોંશે હોંશે ઓર્ડર આપે છે અને ઓનલાઈન પૈસા પણ ચૂકવી દે છે, પરંતુ અંતે તેમને કોઈ પાર્સલ મળતું નથી. આવી બનાવટી ઈ-કોમર્સ વેબસાઇટ લોકોની લાગણીઓ અને જે સસ્તાની લાલચોનો ગેરલાભ ઉઠાવીને ઓનલાઈન છેતરપિંડી આચરે છે. આ ઉપરાંત વિદેશમાં રહેતા સગા સંબંધીઓના નામે ફેક કુરિયર અને પાર્સલ સ્કેમ પર ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે. લોકોને એવા ફોન કે મેસેજ આવે છે કે વિદેશથી તમારી બહેને રાખી મોકલી છે અથવા તમારા ભાઈએ સ્પેશિયલ ગિફ્ટ મોકલ્યું છે. ત્યારબાદ તે કુરિયર કે પાર્સલ છોડાવવા માટે કુરિયર ચાર્જ, GST કે કસ્ટમ ડ્યુટીના નામે હજારો રૂપિયાની માંગણી કરવામાં આવે છે. ત્યારે આવી ઘણી બધી જે હાલ તહેવારને લઈને જે લોભામણી લાલચોમાં સાયબરના જે ભોગ બનતા હોય છે, ત્યારે શું ધ્યાન રાખવું તેની વિશેષ માહિતી ચિરાગ લાડે આપી. તો ચાલો જાણીએ. હું ચિરાગ લાડ, સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર અને સાયબર લોયર નવસારીથી. આપણે વાત કરશું આજે સાયબર ક્રાઇમ સ્પેસિફિકલી રક્ષાબંધનના સમયે થાય છે, જેવા કે અલગ અલગ વેબસાઇટ ઉપર તમને જાહેરાત બતાવવામાં આવે કે ચાંદીની રાખડી ₹99 અંદર મળે છે, અથવા તો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઉપર વિવિધ પ્રકારની એડ્સ ચલાવવામાં આવે છે કે ચાંદીની રાખડી ₹99 મળે છે, અથવા તો ગિફ્ટ હેમ્પર એકદમ જ સસ્તા ભાવમાં તમને મળે છે હાઈ અમાઉન્ટનું. જેવી લોભામણી અને લલચામણી ઓફરો બતાવીને કસ્ટમરો ગ્રેબ કરવામાં આવે છે, અને તમે જેવી લિંક ઉપર ક્લિક કરો કે ઓર્ડર કરો તો તમને પાર્સલમાં કશું પણ મળતું નથી, ઇન શોર્ટ કે ડિલિવરી મળતી નથી, અને તમે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનો છો. તો રક્ષાબંધન સમયે ખાસ એ વસ્તુની સાચવણી રાખવી કે જ્યારે પણ તમે કંઈ પણ વસ્તુ ઓનલાઈન ઓર્ડર કરો, ચાહે રાખડી હોય, ગિફ્ટ હેમ્પર હોય કે કંઈ અન્ય વસ્તુ હોય, તો હંમેશા વેબસાઇટને ચેક કરવું કે HTTPS વાળી વેબસાઇટ છે કે જેન્યુઇન ઈ-કોમર્સ વેબસાઇટ છે. ક્યારેય પણ ઓનલાઈન મંગાવો ત્યારે કેશ ઓન ડિલિવરી સિવાય બીજું કોઈ ઓપ્શન ચૂઝ કરવું નહીં. ઓનલાઈન પૈસા ચૂકવણી કરી દેવી નહીં UPI કે અન્ય મારફતે, જેથી ભોગ બનતા બચી શકો. અને ખાસ કરીને ફેક કુરિયર અને પાર્સલ ડિલિવરી સ્કેમ ઘણા થાય છે કે જેમાં કહેવામાં આવે છે કે ભાઈ તમારી વિદેશમાં રહેતી બેને તમને રાખડી મોકલી છે અથવા તો તમને ગિફ્ટ મોકલવામાં આવ્યું છે બહેનને. તો આવી કોઈ પણ પાર્સલ કે કુરિયર સ્કેમ થાય તો તેનાથી બચો. કેવી રીતે બચાય? તો કે પાર્સલ લેતા સમયે તમારી પાસે કોઈ પણ પાર્સલની કે કુરિયર ચાર્જની માંગણી કરે તો ના પાડી દેવી. GST મારફત કે કસ્ટમ ડ્યુટીના નામે કોઈ પણ પૈસાની માંગણી કરવામાં આવે તો એ તરત ના પાડી દેવી. ઘણી વખત એવી પણ લિંક આવે છે કે હેપી રક્ષાબંધન .ap કે રાખી ગિફ્ટ કાર્ડ .ap કે જેવી વોટ્સએપ ઉપર ફાઇલો આવે કે લિંક આવે કે આ ગિફ્ટ હેમ્પર છે કે તમે રક્ષાબંધનની સ્પેશિયલ ગિફ્ટ ભાઈએ મોકલી છે કે બેને સ્પેશિયલ ગ્રીટિંગ કાર્ડ મોકલેલો છે. તો આવી કોઈ પણ લિંક કે APK ફાઇલ ક્લિક કરવું નહીં, અથવા તો APK ડાઉનલોડ કરવી નહીં. હંમેશા ફોનની અંદર સિક્યુરિટી સેટિંગ ઇનેબલ રાખવા, જેથી આવા સાયબર ક્રાઇમ ફ્રોડથી આપણે બચી શકાય. ઘણી વખત UPI રિસીવ મની માટેની રિક્વેસ્ટ મોકલવામાં આવે છે કે તમારા ભાઈએ તમને પૈસા મોકલ્યા છે રક્ષાબંધનના માટેના, રાઈટ? તો આવી કોઈ પણ લિંક ઉપર ક્લિક કરવું નહીં, અથવા તો મની રિક્વેસ્ટ ક્યારેય પણ હોતી નથી જો તમને પૈસા મોકલવામાં આવે તો હંમેશા દરેક વસ્તુ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન કરતા વખતે કે UPI ટ્રાન્ઝેક્શન કરતી વખતે તકેદારી રાખવી, ચેક કરવું, સમજી વિચારીને ક્લિક કરવું કે OTP આપવો. ક્યારે પણ કોઈ પણ અજાણ્યા વ્યક્તિને OTP આપવો નહીં.
ખાસ કરીને મુંબઈ અને સુરતમાં કસ્ટમ સ્કેમ્સ ઘણા બને છે કસ્ટમ અધિકારીના નામે, અથવા તો તમારી પર પાર્સલ આવે છે કે કુરિયર આવે છે એ છોડાવી લેવું એ બાબતે. તો એના ઉપર ધ્યાન આપવું નહીં અને બિનજરૂરી ક્યારેય પણ ક્લિક કરવું નહીં.